અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓ બન્યા બેફામ। ઉકાઈ નહેરમાં કેમિકલ યુઝ મહત્વનું છે કે વેસ્ટ ઠલવાયું છે। નહેરમાં માછલો તરફડીને મળતી નજરે પડી છે। જીપીસીબી સહિતની ટીમે તપાસ શરૂ કરી છે। સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ સામે આવી છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા આજ રોજ એક બહુ ગંભીર બનાવ બની ગયો છે કે જે આપણે તળાવમાં પાણી આવે છે તે તળાવ તમે કેનાલ તમે જોઈ રહ્યા છો। એમાં આજે સવારે કોઈ કેમિકલનું ટેન્કર અહીંયા ખાલી કરી ગયું છે ને આ બનાવ પહેલી વાર નથી, આ ત્રીજી વાર બનાવ બનેલો છે। આ પાણી રહેણાંક વિભાગને પીવા માટે પાણી આપવામાં આવે છે અને જીઆઈડીસી નોટિફાઈડની સિક્યોરિટી ગાડી, જીપીસીબીની મોનિટરી ટીમ આ બધી ક્યાં ફરે છે? આવા જો ચેડા થશે તો પ્રજાનું શું થશે? અને આ ઇન્ડસ્ટ્રીઝ વાળા પાણી છોડી જાય છે ને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે એ ઇન્ડસ્ટ્રીઝનું જ છે। એના ચેરમેન પણ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે, નોટિફાઈડના ચેરમેન પણ ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે, પાણીના પણ ચેરમેન ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે। એટલે આ બધા ઇન્ડસ્ટ્રીઝ વાળા એકબીજા મેળી ભગત હોય એવું લાગે છે। જયારે એવું બહાર આવે ત્યારે એમ કે ભાઈ ઇન્ડસ્ટ્રી વાળા પકડાશે, કાંઈ પકડાયનું નામ જાહેર નથી કરતા। આમાં શું પૈસા દઈને દબાવવાની કોશિશ છે કે મતની કોશિશ છે કે પોતાના રોટલા શેકવા માટે જ આ લોકો અહીંયા આવે છે? ને જે ઇન્ડસ્ટ્રીની ચૂંટણી થાય છે એમાં બધા રોટલા શેકવા માટે જ આવે છે, પ્રજાનું કામ કરવા માટે કોઈ આવતું નથી। અને બીજું, ઇન્ડસ્ટ્રીના રહેણાંકમાં આટલો મોટો તોતિંગો ટેક્સ આપવા છતાં પણ શુદ્ધ પાણી ન મળતું હોય ને જે જોખમ થતું હોય તેનું આ શું કરવાનું? એટલે પ્રજાના કોઈ મોટો દુર્ઘટના ન બને તેની ખાસ કાળજી રાખે। અત્યારે પણ તમે હાલ જોઈ રહ્યા છો કે અહીંયા કપડાં ધોવાની મનાય છે, કપડાં ધોવે છે, આજુબાજુમાં હોટલો છે તે હોટલનું પાણીમાં મિક્સ થાય છે। તો આ કેમિકલ હજી કોઈ પગલા લીધા આ શું કરવા માંગે છે? પ્રજાના હિતના જોખમ મૂકવા માંગે છે એવું મારું બીજું પ્રજાને એક ખાસ મારી વિનંતી છે કે પ્રજા જાગો, નકર તમને આ લોકો મારી નાખશે। તમારી આવતી પેઢી માટે બહુ જોખમકારક છે, એટલે જાગો, બહાર નીકળો, નકર આ ઇન્ડસ્ટ્રી